પાટણમાં વરસેલા અવિરત વરસાદ પછી તારાજી સર્જાઈ છે। ભારે વરસાદથી જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેડૂતોએ 20,000ના ખર્ચે કપાસનું વાવેતર કર્યું હતું। ખેતરમાં પાણી ફરી વળતા કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અવિરત વરસાદ બાદ અનેક ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, કારણ કે ખેતરો બેટમાં ફેરવાયા છે। જળબંબાકાર જેવી સ્થિતિ અનેક ખેતરોમાં જોવા મળી રહી છે। ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। અવિરત વરસાદ પછી તારાજીના દ્રશ્યો અનેક જગ્યા પરથી સામે આવી રહ્યા છે અને હવે ફરી એક વખત હવે ખેડૂતોના માથે ચિંતા છે તે જોવા મળી રહી છે। ખેતરો બેટમાં ફેરવાતા હવે ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। પાટણ જિલ્લાની અંદર જે રીતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, એટલે કે જે જગતનો તાજ છે તે કાગડોળે મેઘરાજાની રાહ જોઈ બેઠો હતો, પરંતુ અનરાધાર વરસેલા વરસાદે ક્યાંક તારાજી સર્જ્યું હોય તે રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ખેડૂતોના ખેતરોના જે દ્રશ્યો છે, જ્યાં ગાડી મોટા મોટા ખર્ચા કરીને જે ખેડૂતો દ્વારા કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ જ કપાસના પાકની અંદર જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને લઈને જે કપાસનું વાવેતર કર્યું હતું, આ તમામ જે પાક છે તે અત્યારે પાણીની અંદર ગળકાવ થઈ ગયો છે અને જે કપાસનું વાવેતર છે તેની અંદર પાણી ફરી વળવાના કારણે આ જે કપાસનું જે વાવેતર છે તેના મૂળિયા હવે બળી જશે, એટલે કે જે વાવેતર કરેલો તમામ પાક છે તે હવે નિષ્ફળ જશે। એક બાજુ જગતનો તાત એટલે કે ખેડૂત જે રીતે કાગડોળે મેઘરાજાની રાહ જોઈ બેઠો હતો, પરંતુ અનરાધાર વરસેલા વરસાદે હવે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે, કારણ કે જે રીતે અનરાધાર પાટણ જિલ્લાની અંદર વરસાદ વરસ્યો છે અને આ જ વરસાદ વરસવાની સાથે જ હવે આ વરસાદ ક્યાંક ખેડૂતો માટે કહેર બનીને વરસ્યો એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે। રાધનપુર, સાંતલપુર, પાટણ સહિતના જે ખેતરો છે, જ્યાં ગાડી દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જ્યાં ગાડી જમીન છે ત્યાં ગાડી અત્યારે જળ જેવા દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને ખેડૂત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે, તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે વિસ્તારોની અંદર ખેતરો તડબોળ થયા છે ત્યાં ગાડી સર્વે કરવામાં આવે ને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતો પગભર બને। બાકી જે રીતે ખર્ચાઓ કરેલા હતા તમામ ખર્ચાઓ ઉપર હાલ તો એટલે કે ખેડૂતોની જે મહેનત હતી, આ ખેડૂતોની મહેનત ઉપર અત્યારે મેઘરાજા જે રીતે કોપામાન બન્યા છે અને તેને લઈને ખેડૂતોની જે આશાઓ હતી તે ક્યાંક ને ક્યાંક હવે જે તારાજીના દ્રશ્યો છે તેને લઈને પાક તમામ નિષ્ફળ જાય તેવી ભીતિ સેવી રહ્યા છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ।